ગુજરાતી વાક્યના સૌથી છેડે ગમ્યું અથવા ગમી બેમાંથી એક, અંગ્રેજીમાં બીજા સ્થાને કા લાઇક્ડ અથવા લાઇક્ડ ટુ. જો એક્ઝામ્પલથી અમને તમારું ભોજન ગમ્યું, ગુજરાતીના છેડે ગમ્યું. બીજું વાક્ય જુઓ, અમને તમારું ભોજન ખાવું અથવા જમવું ગમ્યું. અહીંયા ક્રિયા સાથે ગમ્યું છે, અહીંયા ક્રિયા વગર ગમ્યું છે. જો ખાલી ગમ્યું હોય તો લાઇક્ડ લઈ લો ભૂતકાળમાં, અને ક્રિયા હોય તો ખાલી ટુ લગાડી દો. અમને એટલે વી, ગમ્યું એટલે લાઇક્ડ, તમારું ભોજન એટલે યોર ફૂડ. બીજું વાક્ય અમને એટલે વી, ગમ્યું એટલે લાઇક્ડ, ગમ્યું એટલે લાઇક્ડ, ખાવું એટલે ટુ ઈટ, તમારું ભોજન એટલે યોર ફૂડ. નેક્સ્ટ ઇઝ રુદ્રને નવી ઘડિયાળ ગમી. જો અહીંયા ગમ્યું ને અહીંયા ગમી. અને બીજું વાક્ય રુદ્રને નવી ઘડિયાળ પહેરવી ગમી. અહીંયા ક્રિયા છે અને ગમી, અહીંયા ક્રિયા નથી અને ગમી. તો ચાલો રુદ્રનું